હેલો ફૂડીઝ, આજે હેલ્થ અને ટેસ્ટ બંને મળે એવી રેસીપી લઈને આવી છું જે એકદમ ટેસ્ટી, રિફ્રેશિંગ અને એનર્જીથી ભરપૂર છે, જેને પીતા જ આખું શરીર ફ્રેશ થઈ જશે। આ ઉનાળાની ગરમીમાં જો તમે અલગ ટાઈપનું પીણું પીવા માંગતા હોય તો આજે આપણે નવી જ પ્રકારની સ્મૂધી બનાવીશું, જે સ્વાદમાં ટેસ્ટી તો છે જ, સાથે સાથે હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે, જે શરીરને ઉર્જા પણ આપે છે। તો ચાલો મોડું કર્યા વગર આ ઠંડી ઠંડી સ્મૂધીને જોઈ લઈએ। તો સૌ પ્રથમ લો ફેટ વાળું 100 ml દૂધ લેશું। તમે કોઈ પણ દૂધ લઈ શકો છો। એક મોટી પાકી કેરીના ટુકડા લેશું અને તેટલા જ પ્રમાણમાં પાઇનેપલના ટુકડા લેશું। મેં અહીંયા ફ્રોઝન પાઇનેપલ લીધું છે, જો તમને ફ્રેશ પાઇનેપલ મળે તો તેનો જ ઉપયોગ કરજો। ત્યારબાદ એક નાનું કેળું લેશું, જેનો ઉપયોગ કરતી વખતે અડધું જ કેળું લેશું। જો તમારે કેળાનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ કેરી અને પાઇનેપલની માત્રા વધારી શકો છો। એક ચમચી દેશી મધ લેશું। 4 થી 5 બરફના ક્યુબ્સ લેશું। તો ચાલો ઝટપટ બનાવી લઈએ આ મેંગો પાઇનેપલ સ્મૂધીને। તો જારમાં દૂધ નાખીશું, ત્યારબાદ તેમાં કેળા, કેરીના ટુકડા, પાઇનેપલના ટુકડા નાખીશું। પાઇનેપલ અને કેરીના થોડા ટુકડા રાખી મૂકીશું, જેનો ઉપયોગ ગાર્નિશિંગમાં કરીશું। 1 ચમચી મધ નાખીશું। જો મધ ના હોય તો 1 ચમચી સાકરનો ઉપયોગ કરી શકો છો અને થોડા બરફના ક્યુબ્સ નાખી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું। તો તૈયાર છે ઝટપટ બની જાય એવી સરળ અને શરીરને એનર્જી આપે એવી મેંગો પાઇનેપલ સ્મૂધી। તો સર્વ કરતી વખતે ગ્લાસમાં સ્મૂધી નીકાળી તેના ઉપર પાઇનેપલ અને કેરી વડે ગાર્નિશિંગ કરીશું। આ સ્મૂધીને પીવાથી તમારા શરીરમાં તરત જ સ્ફૂર્તિ અને ઉર્જા મળી રહે છે। તો આ રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને કોઈ પ્રશ્ન અથવા કોઈ સુઝાવ હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો। ફરી મળીશું એક નવી રેસીપીની સાથે।